તો આપણે આજે પડ્યા હતા એટલો પાટો પાસો હે ને આવી ગયો આ ભાણુતા જતી જા ખવા ઉપર નહીં ચડાય મારથી કેમ સો મિત્રો તો ફરી એક મારા એક નવા ગ્રુપમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો થંબનેલ ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ હે કે શેના ઉપર વિડીયો હે તો આ વાત સાચી છે કે હાંજી હે ના દૂધ છે લેવા જતા હું ને મારો ભાઈ દિવ્યેશ તો કૂતરું આડું પડ્યું ને એમાં એક્સિડન્ટ થઈ ગયું હતું એટલે એમાં એક્સિડન્ટ મને વિચાર નથી આવતો કે હું એટલા 500 કરોડ ગાડી હાંકું પણ પહેલી વાર એના મારી ગાડી હેઠે પડી ને હું ગાડીની હેઠે આવ્યો પણ થઈ જાય એવું આપણે કંઈ સાધનનું એવું કંઈ રખાય નહીં કે ભાઈ મને એટલી આવડે તો ગમે એનું થઈ જાય એક્સિડન્ટ તો એમાં એવું હતું ને જો તમને વાત કરી દઉં કે કેમ એક્સિડન્ટ થયું ને કેવું કે લાગ્યું તો એટલું બધું કંઈ છે નહીં મને પણ જે મારો અંગૂઠો હતો ને પહેલાં ભાંગેલો એ પાછો ભાંગી ગયો હે ત્યાંથી જ એ કાલે આખો દિવસ કાલે બ્લોગ બનાવ હતું પણ કાલે આખો દિવસ છે ને અહીંયા જઈને દવાખાને આખો વયો ગયો કેમ કે એક્સરે કાઢ્યું એક્સરે કાઢીને આ બતાવવા જઈએ આથી આ ડૉક્ટરને બતાવવા જઈએ એમાં જ થઈ ગયા તો એમાં એના શું તો ખબર હે સાંજે એના મેં દૂધ છે લઈને હું ને દિવ્યેશ આવતા હતા ડેરીએથી તો ગામમાં પીગા ના તો ઓલા ભાઈએ ગદને કૂતરું આમાં હાઈડ કરીને ને કૂતરાને બગાડ્યું ને એમાં સીધું કૂતરું એકલા ટાયરમાં ઘટી ગયું હવે આપણે સેટું કૂતરું હોય તો આપણે બ્રેક પણ મારી શકીએ કે ભાઈ માં કૂતરું બ્રેક મારી દઈએ હવે ડાયરેક્ટ ઓલું સીધું માથે આવીને ઘરી જ જાય અંદર તો કરવું હું જે મારી માઠી હવે કાવું હોય હવે કવા કરમ કર્યા હોય મેં એવું કંઈ કર્યું નથી પણ તોય જો થાય છે એમાં ને એ કૂતરું દરેક આગલા ટાયરમાં કરી ગયું ને એમાં દરેક ગાડી આખી સ્લીપ ખાઈ ગઈ હેઠ જ પડી ગઈ ગાડી હેઠે હું કૂતરું તોય નીકળું નહીં કૂતરું પડખામાં મારા ગાડીમાં હલવાઈ ગયું હતું કૂતરું એટલે કૂતરું પડખામાં જ હતું દિવ્યેશ તો નીકળી ગયો હતો ગાડીમાંથી પડી ગયો એટલે એને એટલું કંઈ લાગ્યું નહોતું ખાલી સોલાટા થયા હતા એટલા કોણીમાં પણ મારો પાછો પગ અંદર જે પગમાં લાગ્યું ને એ પગ દરેક ગાડીની અંદર આવી ગયો ને તેમાં પાછો અંગૂઠો ત્યાંથી ભાંગી ગયો માઠી છે ને બહુ કાવ કરવું ને હા વસીમાં હું પડ્યો હતો ને એમાં હું આમ રોતો હતો એટલે માઉણ આવી ગયા હતા રોતો હતો જ એનું કારણ એ છે કેમ કે 1.5 થી 2 મહિના થઈ ગયા હું ઘેરે ને ઘેરે હે અને એ પગને કયું નું મટાડવાનું કરતો કે મટી જાય તો કામે ચડી જાવ કંઈક કામ કરું પણ પાછું એ પગ પાછો ફ્રેક્ચર થઈ ગયો અંગૂઠો તો મારે પાછું 2 મહિના 5 મહિના પાછું બેહવાનું હવે કેમ આનંદ રોવું ના આવે પણ સહન કરી શકે હું કેમ કે છોકરા કહેતો છોકરો રોય નહીં ભાઈ છોકરો રોય જેની ઉપર પડી હોય ને ખબર પડે કે કઈ મામુણા આવે એટલે નીકળી જાય મને કંઈ એવું કંઈ છે નહીં ભલે બધા કહેતા હોય કે રોતો તો લાગ્યું નથી એમ તો વાંધો નથી કે વધારે લાગ્યું હે નહીં ખાલી એમ જો એટલો પાટો પાછો હે ને આવી ગયો અંગૂઠો પાછો 1.5 મહિનો પાછું એટલા મહિના થયા નહીં કે એટલા મહિના પાસે તારે રહેવું પડી હે ને ખાટલામાંથી ઊભું થવાની સતત મને ના પડી ખાટલામાંથી ઊભો થતો નહીં કે ને બહુ હાલચાલ કરતો નહીં પહેલાં વહેલો થઈ જાય પણ હું હાલચાલ કરતો ને એમાં હે રહી ગયો તો બાકી કંઈ એક્સિડન્ટમાં એટલું કંઈ મને લાગ્યું નથી ને કોઈ એટલી બધી કંઈ ચિંતા કરતા નહીં ને આ દિવ્યેશ છે ને કદાચ રૂમી ગયો અટાણે એનું બ્લડ ટેસ્ટ કરાવવા તો કદાચ અટાણે દિવ્યેશ આવી જાય ને તો બતાવે કે દિવ્યેશને કેટલુંક લાગ્યું બાકી મને તો હજી સોલાટા થયા અહીંયા આમાં ક્યાંક જો અહીંયા ગોઠણમાં સોલાટા આજો અહીંયા બીજું કે મને લાગ્યું નથી જે અંગૂઠો હતો ને એ જ ભાંગી ગયો બીજું મને કંઈ થયું જ નથી એને ખાલી સોલાટા જ થયા સારું કે લાગ્યું નહીં અને અટાણે જો બ્લોગ એના મેં કે 10-11 વાગે ઉઠો અટાણે બ્લોગ ચાલુ કર્યો મોડો તો જે દિવ્યેશ આવી જાય ને પછી પાછો બ્લોગ ચાલુ કરે ને એને કેટલુંક લાગ્યું ને એ બતાવી અને ગાડીમાં હું થયું ને એ બતાવે એ જ બતાવી છે હું તો આટલામાંથી ઊભો થાય નહીં ને હા બાકી કંઈ ચિંતા કરતા નહીં કંઈ લાગ્યું હે નહીં મને ને સારું જ છે ને બ્લોગમાં કન્ટિન્યુ દિવ્યેશ બધી બ્લોગ ચાલુ કરે અટાણે તો હું આરામ કરી લઉં ને પછી પાછા મળીએ એટલે બપોરા થઈ ગયા તો આપણે દાળ ભાત ને ખાઈ લઈએ છીએ મેં બનાવી ભાઈ બકવાસ દાળ ભાત આ ભાણુતા જતી જા ખવા ઉપર નહીં ચડાય મારથી હવે આવી છે એટલે મારે વાત જોવી પડી સોરો જોશીને બ્લોગ આલે જો છૂટી ગયું નેટ છૂટ્યું ને એમાં બ્લોગમાં કન્ટિન્યુ પાછી આવે તા લગે ટોટલ પાછી આવી ગઈ છે મેં હાલે દાળ ભાત દે બનાવીએ ચાલ આનો શોર્ટ્સ વિડીયો ઓલો જોઈ લેજો મોટા સમસેથી ખાતી હોય આ રાક્ષસ ખાતી હતી જો ક્યાં ગયો એ સમસો બાજુમાં પડ્યો દેને દોર ભાત મોટા સમસેથી ખાતી હોય રાક્ષસ ના વારીએ બાપ કાવ કરી નાખે અપલોડ કરી દે હું શું ડિલીટ કરીશ તું
તારી પાસે એટલા બકવાસ બન્યા ના તો ભૂખ લાગી એટલે ખાવું પડે બાકી હું સેજે ના ખાવ ના ખાવ એટલે ના જ ખાવ આવા બકવાસ ડાયરેક્ટ ભાત કોઈ દી તો દિવ્યેશ આવ્યો નહીં અત્યારે 5 વાગે આવશે તો 5 વાગે પાછો બ્લોગ ચાલુ કરે ને બ્લોગમાં કન્ટિન્યુ 5 વાગે બ્લોગ ચાલુ કરીશ તો ટણે કોઈ ગયા આપણે રસો આવી ગયા હે જો દિવ્યેશ ભણીને આવતો રહ્યો હે જો આવ્યો દિવ્યેશ હય આયા તા લાગ્યું ગયા તા નહીં તો બધે હાંજે પેડા એમાં ક્યાં બીજા ક્યાં લાગ્યું તને બાકી હકી ગયું તું હતી મારો વાંક હતો મારો શું વાંક હતો કે તારો વાકી હતો કે તું મને લઈ ગયો ગાડીમાં બતાવી દો હું ભાંગું હાલે ગાડીમાં બતાવી દો હું ભાંગું હું કા બતાવું હાલે તું બનાવ્યું લોગ હાલે તો આપણે આજે પડ્યા હતા તો એ ગાડીનો તમને સીન બતાવું આ તો ખોબડો ભાંગી ગયો આ ડટી ભાંગી ગઈ આખી અને આથી સોલાણી આખી આ ભાંગી ગયું મેં નહોતું એવો મને નાખ્યો ને મને મને કંઈક થાય એવો નાખ્યો બિસાડું કૂતરું કાવા તો મને ખબર નથી કૂતરાને જોવા જવું પડે અરે જ કેરું ખાયા ગાડી ચાલુ નથી થતી હો એની શેન ઉતરી ગઈ મમ્મી આયા તા ઓલાને કેરેન શેલ અંતે નાખી દીધી વાહ અંજો અહીંયા બતાવું જો પછી અહીંયા ઘા કરી જોઈ રહી હાલે જો મિત્રો તમને આ બ્લોગ ગમ્યો હોય મારા આ બ્લોગમાં તો કંઈક એવું નથી કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમે તમારી રીતે કરી નાખજો ખબર બિચાર કૂતરાનો જીવ ગયો મળીએ પાસે બીજા બ્લોગમાં તાલા ગણપતિને બાય બાય